ઈરાન સાથે યુદ્ધ વચ્ચે અમેરિકાનો મોટો નિર્ણય. અમેરિકન સેનાના પ્રમુખને ટ્રમ્પે હરાવ્યા. જનરલ રેન્ડી જોર્જને ટ્રમ્પે પ્રમુખ પદ પરથી હટાવ્યા. જનરલ રેન્ડી તાત્કાલિક રિટાયરમેન્ટ લે તેવી સૂચના આપવામાં આવી. જનરલ રેન્ડી જોર્જ અમેરિકાના 41માં આર્મી ચીફ ઓફ સ્ટાફ હતા. તો યુદ્ધ વચ્ચે મહત્વના સમાચાર. અમેરિકન સેનાના પ્રમુખને ટ્રમ્પે હટાવી દીધા છે. જનરલ રેન્ડી જોર્જને ટ્રમ્પે પ્રમુખ પદ પરથી હટાવી દીધા. જનરલ રેન્ડી તાત્કાલિક તેઓ રિટાયરમેન્ટ લઈ લે તે પ્રકારની તેમને સૂચના આપવામાં આવી. જનરલ રેન્ડી જોર્જ અમેરિકાના 41માં આર્મી ચીફ ઓફ સ્ટાફ હતા. તો અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધમાં ટ્રમ્પ દ્વારા એક પછી એક જે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે તેમાં આ મોટો નિર્ણય અમેરિકન સેનાના પ્રમુખને જ ટ્રમ્પે હટાવી દીધા છે. જનરલ રેન્ડી જોર્જને ટ્રમ્પે પ્રમુખ પદ પરથી હટાવી દીધા.